નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. જોઈએ અત્યાર સુધીના સમાચાર. તામિલનાડુમાં રાજનીતિક સંકટ વધુ ઘેરાયું છે. કાર્યકારી મુખ્યમંત્રી ઓ પનીરસેલ્વમ અને એઆઈએડીએમકેના મહાસચિવ શશિકલા નટરાજને પોતપોતાનો બહુમતીનો દાવો રજૂ કરતા હવે તમામ નજર રાજભવન ઉપર મંડાઈ છે. ઓ પનીરસેલ્વમ સાંજે 5 વાગે, જ્યારે શશિકલા 7:30 વાગે રાજ્યપાલ વિદ્યાસાગર રાવને મળી બહુમતીનો દાવો રજૂ કરે એવી સંભાવના છે. આ પૂર્વે જયલલિતાના સૌથી વિશ્વાસુ સહયોગી ઓ પનીરસેલ્વમે પોતાને જયલલિતાના ખરા વારસદાર ગણાવતા શશિકલા સામે બળવાનો સૂર પોકાર્યો હતો. રાજ્યમાં બદલાયેલા રાજનીતિક વાતાવરણ વચ્ચે પનીરસેલ્વમે શશિકલા જૂથે દબાણપૂર્વક પોતાનું રાજીનામું લઈ લીધાનો પણ આરોપ કર્યો હતો. પનીરસેલ્વમે કહ્યું કે પાર્ટી કાર્યકરોને જનતા ઈચ્છે તો તેઓ પોતાનું રાજીનામું પરત ખેંચવા તૈયાર છે. બીજી બાજુ સુપ્રીમ કોર્ટ શશિકલાના મુખ્યમંત્રી પદ તરીકેના પદ અંગે થયેલી અરજી પર આવતીકાલે સુનાવણી કરવા પણ તૈયાર છે. રાજ્યસભામાં આજે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ગઈકાલે રાષ્ટ્રપતિ અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ ઉપર અપાયેલા જવાબ બાદ વિપક્ષે ધાંધલ ધમાલ કરતા ગૃહ 2 વાગ્યા સુધી મોકૂફ રહ્યું હતું. ધન્યવાદ પ્રસ્તાવ પર ચર્ચાના જવાબમાં પ્રધાનમંત્રીએ પૂર્વ પ્રધાનમંત્રી ડોક્ટર મનમોહન સિંઘ અંગે કરેલી ટિપ્પણીથી નારાજ કોંગ્રેસના સભ્યોએ ધાંધલ ધમાલ કરતા કાર્યવાહી સ્થગિત કરવી પડી હતી. બાદમાં રાજ્યસભાની કાર્યવાહી ચાલી રહી છે. બીજી તરફ લોકસભામાં એઆઈએડીએમકેના સાંસદોએ સદનમાં હંગામો મચાવ્યો હતો. સાંસદોએ તામિલનાડુમાં ચાલી રહેલી રાજનૈતિક સ્થિતિ અંગે સૂત્રોચ્ચાર કર્યા હતા. લોકસભા અધ્યક્ષ સુમિત્રા મહાજને સાંસદોને શાંત રહેવા અપીલ કરી હતી, પણ કોઈ સફળતા ન મળતા ગૃહની કાર્યવાહી સવારે 11:30 સુધી મોકૂફ રખાઈ હતી. ત્યારબાદ ગૃહનું કામકાજ ચાલુ છે. ઉત્તર પ્રદેશમાં વિધાનસભા ચૂંટણીના શ્રી ગણેશને હવે થોડા જ દિવસો આડે રહ્યા છે. ત્યારે પહેલા તબક્કા હેઠળ આવરી લેવાયેલી 73 બેઠકો માટે શનિવારે જ્યાં મતદાન યોજાવાનું છે ત્યાં પ્રચાર પડઘમ આજે સાંજે શાંત થઈ જશે. પહેલા તબક્કાના મતદાનમાં કૈરાણા, દાદરી, મેરઠ, આગ્રા, ગાઝિયાબાદ અને મુઝફ્ફરનગર જિલ્લાનો સમાવેશ થાય છે. ચૂંટણી તંત્ર દ્વારા સંવેદનશીલ મતદાન મથક સહિત તમામ જગ્યાએ સલામતી બંદોબસ્ત સજ્જડ ગોઠવવાની કામગીરી ચાલી રહી છે. 73 બેઠક ઉપર મુખ્યત્વે હરીફાઈ ભાજપ અને સપા કોંગ્રેસ મોરચા વચ્ચે રહેશે. સરદાર સરોવર નર્મદા પ્રોજેક્ટને લીધે અનિવાર્ય બનેલા વિસ્થાપન વિશે સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાનું રૂપાણી સરકાર પૂરેપૂરું સન્માન કરશે તેમ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે જણાવ્યું હતું. નર્મદાનું જે પાણી આપણે કેનાલો દ્વારા ગુજરાતના ખેડૂતોના ખેતરો સુધી પહોંચાડીએ છીએ, એનો જે સિંચાઈ વેરો છે એ સિંચાઈ વેરો જે આવશે એ રાજ્ય સરકારની આવક તરીકે આવશે અને ક્રમબદ્ધ જેમ જેમ વ્યવસ્થા એસ્ટાબ્લિશ થશે આપણે એને પૂર્ણ રીતે સમીક્ષા કરી અને એની આવક રાજ્ય સરકારની તિજોરીમાં નર્મદાના પાણીના સિંચાઈના દર તરીકે જમા કરી. આપણી ઈચ્છા છે કે ઝડપથી એ કામ પૂરું થાય. એટલે આપણા વકીલે પણ આજે સુપ્રીમ કોર્ટે જ્યારે પૂછ્યું ત્યારે બંને બાબતમાં ગુજરાત સરકાર વતી એમણે એફિડેવિટ કરી અને સુપ્રીમમાં રૂબરૂમાં પણ જવાબ આપ્યો છે કે જે અસરગ્રસ્તોને 60 લાખ રૂપિયા 2 હેક્ટરના ચૂકવવાના છે એ અંગે પણ ગુજરાત સરકાર સંમત છે. અને આ 1300 ખેડૂતો જે જા કમિશનના અહેવાલ પ્રમાણેના છે એમને ઉચ્ચ ખેડૂત અસરગ્રસ્ત દીઠ 15 લાખ રૂપિયા ચૂકવવાના છે, એમાં પણ ગુજરાત સરકાર સંમત છે. એટલે આપણી સંમતિથી નામદાર સુપ્રીમ કોર્ટે આજે આદેશ આપ્યો છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં સંયુક્ત વિનિયામક આયોગ દ્વારા એક જન સુનાવણી કાર્યક્રમનું આયોજન હાથ ધરાયું હતું, જેમાં ઘરેલું વીજ વપરાશકાર અને ઉદ્યોગ જગતના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેઆઈસીસીના ચેરમેન નિરજા માથુરની અધ્યક્ષતામાં આયોજિત આ કાર્યક્રમમાં 0 થી 100 યુનિટ વીજળી માફ કરવા રજૂઆત કરવા સાથે લાઇન લોસ 8%થી ઘટાડી 4% સુધી કરવા પણ માંગણી કરાઈ હતી. નિરજા માથુરે આ તકે સોલાર પાવરના વપરાશ પર ધ્યાન કેન્દ્રિત કરવા આહવાન કર્યું હતું. જૂનાગઢ સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા જૂનાગઢ, પોરબંદર અને ગીર સોમનાથ જિલ્લાના વિદ્યાર્થીઓને સાયબર ક્રાઇમ કઈ રીતે થાય છે અને તેનાથી બચવા કેવા પ્રકારની સાવચેતી રાખવી જોઈએ તેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર આયોજિત સાયબર સિક્યુરિટી સપ્તાહ અંતર્ગત આ સેમિનાર પોલીસ હેડક્વાર્ટર ખાતે યોજાયો હતો, જેમાં સાયબર ક્રાઇમ ઇન્સ્પેક્ટર ડીવી બારડે ટેકનોલોજીની મદદથી થતા ગુનાઓ અંગે વિદ્યાર્થીઓને સમજણ આપી હતી. ખાસ કરીને બેઠકો સાથે થતી છેતરપિંડી, ઈમેલ એકાઉન્ટ હેક કરવા સહિતના ગુના સામે કેવી રીતે સુરક્ષિત થવું તેની મલ્ટીમીડિયા દ્વારા માહિતી આપવામાં આવી હતી. સેમિનારમાં જિલ્લા પોલીસ વડા નિલેશ જાજડિયા, વિદ્યાર્થીઓ અને સાયબર સેલના નિષ્ણાતો હાજર રહ્યા હતા.
વડોદરા એસીબીએ મળેલી ફરિયાદના આધારે વડોદરા શહેર મહાનગરપાલિકા ટાઉન પ્લાનિંગ વિભાગના 2 અધિકારી અને એક પત્રકારને લાંચ લેતા ઝડપી પાડીને ધોરણસરની કાર્યવાહી કરી છે. વડોદરાના દિવાળીપુરામાં રહેતા જીતેન્દ્રભાઈ પટેલે સર્વેયર, બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર તેમજ પત્રકાર દ્વારા 10 દુકાનો ખાલી કરવા માટે નોટિસ આપ્યા બાદ લાંચ મંગાઈ હતી. તે સંબંધે એસીબીમાં ફરિયાદ કરી હતી. વડોદરા એસીબીએ છટકું ગોઠવતા પત્રકાર નૈસર્ગ જોશી રંગે હાથે ઝડપાયો હતો. ત્યારબાદ એસીપીએ સર્વેયર દિનેશ વરિયા તેમજ બિલ્ડિંગ ઇન્સ્પેક્ટર ચિરાગ રાણાને ધરપકડ કરી તપાસ હાથ ધરી છે. તો આ સાથે જ આ સમાચાર બુલેટિન સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.